રાજા ઈસુના નામમાં હું આપ સર્વનો આવકાર કરું છું. દેવ આપણી સાથે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના આત્માની નદી આપણા પર વહેવડાવવામાં આવેલી છે. આમેન. અને એ નદીનો પ્રવાહ તમે રોજ અનુભવતા હશો. એ પાણીનો ફોર્સ, એ પાણીનો પ્રવાહ જેમ વધતો જાય છે, આપણે એમાં ને એમાં વધારે ગરકાવ થતા જઈએ છીએ. અને જેમ ઈસુ માટે લખવામાં આવ્યું કે તે આત્માને પરાક્રમે યર્દનથી પાછો ફર્યો. હવે એનું પોતાનું પરાક્રમ રહ્યું નહીં, હવે આત્માના પરાક્રમે ઈસુ ફંક્શન કરવા લાગ્યા. અને એ જ ખ્રિસ્તી જીવનશૈલી આપણી છે. આત્મામાં, એ જ સામર્થ્યમાં, એના બળમાં આપણા જીવનની દિશા આગળ વધતી જાય. હાલેલુયા, હાલેલુયા. બહુ જ આનંદિત છીએ કારણ કે પ્રભુ આપણી સાથે છે. બહુ જ આનંદિત છે કારણ કે દેવનું વચન આપણી સાથે છે. બહુ જ આનંદિત છે કારણ કે દેવનો આત્મા આપણને વચનો સમજવાને મદદ કરી રહ્યા છે. હાલેલુયા. એ પવિત્ર આત્માને ધન્યવાદ હોજો કે જેણે એની પ્રેરણાથી માણસો દ્વારા આ બધું લખાયું કે આપણે માણસો એને સારી રીતે સમજી શકીએ. પ્રેઝ ધ લોર્ડ. અને આજે એ લખાવનાર આત્મા આપણી સાથે છે, બધું જ સમજાવવા માટે. યોહાનનો પત્ર આપણે શીખી રહ્યા છીએ. અને થેન્ક યુ તમારી કોમેન્ટ્સ ને માટે. એ પત્ર તમારા માટે બહુ જ આશીર્વાદનું કારણ બની રહ્યો છે. એ તમારી કોમેન્ટ્સ પરથી સમજાય છે અને અમે બહુ આનંદિત છીએ કે આ મહેનત, આ એઝરા પ્રોજેક્ટને જાણે કે આ રીતે શિક્ષણના પ્રોજેક્ટને હાથ ધરવો એ બહુ જ સફળ અને આશીર્વાદિત થયો છે એની ખાતરી કરી આપે છે. માટે થેન્ક યુ તમારી કોમેન્ટ્સ ને માટે. આજે પણ તમારી કોમેન્ટ્સ કરશો. હાલેલુયા, હાલેલુયા. જે સગડા ભાઈઓ બહેનો જોઈ રહ્યા છે આ લાઈવ સ્ટ્રીમિંગ ને, અમે પ્રભુ ઈસુના નામે તમને સલામ પાઠવીએ છીએ. અને આજનું વચન પણ આપણ સર્વ માટે આશીર્વાદનું કારણ બનશે. અને કેવો ગજબનો પ્રેરિત યોહાન, કેવું ગજબનું લખાણ આ યોહાનનું. એ અભણ જ્ઞાન જ હતો. કારણ કે સાદુક્યોનો ફરોશિયો જ્યારે પિતરને યોહાનને જેલમાં પૂરે છે ત્યારે કહે છે કે આ અભણ માણસો. અને એ માણસોના પ્રકટીકરણો કેવા ગજબના અને કેવા બહુ ઊંચા સ્વર્ગીય લેવલના છે. અને એને પવિત્ર આત્માની હાજરીમાં શીખવા એ આપણા બધા માટે બહુ આશીર્વાદનું કારણ છે. આપણે ઘણી બધી બાબતો ઓલરેડી જોઈ ગયા છે. યોહાન કોણ છે જોઈ ગયા, પ્રેરિતની ઓળખ મેળવી લીધી છે, એની સેવા વિશે જોઈ લીધેલું છે, ખ્રિસ્તી મંડળીને સંબોધીને એને સુવાર્તા લખી છે. અને એ જ યોહાન હવે જેને ફોલોઅપ માટે આ પત્ર લખી રહ્યો છે. આપણે જોયું કે કેવા એ તત્વજ્ઞાન ને જાણે કે જ્ઞાનવાદના લોકો એવા ઊભા થયા છે કે ઈસુ ખ્રિસ્તનું દેહધારીપણું સ્વીકારતા નથી. અને એવા મતો લઈને મંડળીમાં આવ્યા છે. અને ઘણાઓને મંડળીમાંથી જાણે દૂર પણ લઈ ગયા છે. અને એવી પરિસ્થિતિ મધ્યે આ યોહાન મંડળીને પત્ર લખે છે કે વિશ્વાસમાં દ્રઢ હો, અમારા શિક્ષણને પકડી રાખો. જૂના કરારમાં પ્રબોધકોનું શિક્ષણ હતું, નવા કરારમાં પ્રેરિતના શિક્ષણને પકડી રાખો. અમે જીવન નિહાળ્યું છે, સાંભળ્યું છે, સ્પર્શ કર્યો છે, જોયું છે અને એની ખાતરી કરી આપે છે. આપણે જોયેલું કે યોહાનને માટે 7 નો આંકડો એ બહુ જ એના પત્રોમાં અને બધા લખાણમાં 7 બહુ આવે છે. પ્રકટીકરણમાં આવે છે 7 મુદ્રા તોડી. પહેલી મુદ્રા તોડી ત્યારે આમ થયું, બીજી તોડી ત્યારે આમ થયું. સો 7 પ્રકટીકરણમાં બહુ આવે છે. 7 સુવાર્તામાં આવે છે કે 7 ચમત્કારો, 7 સ્ટેટમેન્ટ, હું છું વાળા. અને આ પત્રમાં પણ 7 કોન્ટ્રાસ્ટ બતાવેલા છે, 7 વિરોધાભાસો. આપણે જોઈ ગયેલા અજવાળા વિરુદ્ધ અંધારું, પિતા વિરુદ્ધ જગત અને બધી બાબતો મેં તમને ઓલરેડી લખાવેલી છે. અને સિવાય આપણે જોયું છે કે યોહાન એના પત્રમાં 7 ટેસ્ટ સંબંધી પણ લખે છે કે 7 ટેસ્ટ તમારા જીવનમાં કરો કે ક્યાંક ખોટી બાબતમાં તમે ના જીવતા હો. અને આપણે ગઈકાલે જોઈ ગયા છીએ 7 ટેસ્ટમાંની 4 બાબતો આપણે જોયેલી છે. ઓકે, પહેલી જોયેલી કે ચેક કરો તમે કોઈ ખોટી સંગતમાં નથી જીવતા ને. શબ્દો તો તમારા એવા જ હશે કે મને તો દેવની સાથે સંગત છે, પણ તમારા કામ અંધારાને લગતા છે તો એ ખરી સંગત નથી. તમે એક જાણે ભ્રમમાં જીવી
કે મારે તો આકાશના દેવ સાથે સંગત છે. બાઇબલ એમ કહે છે જો અંધકારના કામો તમારામાં માલુમ પડે છે તો હજી તમારે આકાશ સાથે સંગત નથી. બીજો ટેસ્ટ હતો ખોટી પવિત્રતામાં ના જીવશો. છઠ્ઠી કલમમાં આપણે જોયેલું કે ભાઈ ખોટી પવિત્રતામાં ના ચાલશો. ત્રીજી બાબત આપણે જોઈ ખોટું ન્યાયીપણું. 10મી કલમ ખોટા ન્યાયીપણાની કબૂલાતમાં ના જીવશો. ખરેખર ચેક કરો કે આ ન્યાયીપણું તમારામાં છે કે કેમ. અને ચોથી બાબત આપણે જોયેલી ખોટી નિષ્ઠામાં ના જીવશો કે પોતાની જાતને બહુ નિષ્ઠાવાન માનીને તમે જીવો. નો, ચેક કરો કે શું ખરા અર્થમાં હું એ નિષ્ઠામાં જીવું છું. અને આપણે એની કલમો ચેક કરી. ચલો 5મો ટેસ્ટ જોઈ લે ઝડપથી. મને બહુ આગ્રહથી વિનંતીઓ કરવામાં આવી છે ગમે તેમ કરીને યહૂદા સુધી પહોંચાડજો જ. અને હું તમને ખાતરી આપું છું આજનો દિવસ ને કાલનો દિવસ અને નહીં પૂરું થાય તો સન્ડેનો રવિવારનો સંદેશ હોય યહૂદા પર આપી દે. ચિંતા ના કરશો, પૂરું કરી આપીશ જ હું તમને. ઓકે, સો આપણે જોઈએ 5મી બાબત. 5મો ટેસ્ટ છે ઇઝ અ ફોલ્સ બિહેવિયર. ખોટો વ્યવહાર. ચેક કરો કે તમે ક્યાં ખોટા વ્યવહારમાં નથી જીવતા ને. બીજા અધ્યાયની 6ઠી કલમ. હવે આપણે વાંચીએ બીજા અધ્યાયની 6ઠી કલમ. હું તેનામાં રહું છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. યોહાન કહે છે કે 5મો ટેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને દરેક ખ્રિસ્તી વ્યક્તિ, દરેક મંડળીનો વ્યક્તિ આ 5મો ટેસ્ટ કરે એ બહુ જરૂરી છે કે જો તમે એમ કહો છો કે હું તેનામાં રહું છું તો તમારી ચાલ ચલગત એવી જ હોવી જોઈએ કે જે સાબિત કરે કે તમે એનામાં છો. તમારો વ્યવહાર ચેક કરો. ખ્રિસ્તી માણસ તરીકે આપણે કહીએ છીએ કે હા હું તો ખ્રિસ્તનું શરીર અને તેનો અવયવ છું, હું ખ્રિસ્તમાં છું. તો કે છે તમારા વ્યવહાર ચેક કરો. શું જેમ તે ચાલ્યો એમ તમે ચાલી રહ્યા છો? જેમ તેણે વ્યવહાર કર્યો એવો તમે વ્યવહાર કરી રહ્યા છો? અને યોહાનનો પત્ર તમે વાંચો, બહુ સ્ટ્રિક્ટ લખાણ છે. એટલે મેં તમને કહ્યું કે આ નો કોમ્પ્રોમાઇઝ લખાણ છે. સજ્જય સમાધાન નહીં. જે પાપ કરે છે તે દેવનો નથી. સીધી જ વાત. જે પાપ કરે છે તે શૈતાનનો છે. કોઈ કોમ્પ્રોમાઇઝ જ નહીં. કશું આમ માથે આમ પાછો વારે ઘડીએ કહે છે વાલાઓ વાલાઓ, બાળકો બાળકો એવું કઈ લખે છે. પણ વચન લખે એટલે શ્રેય. જે પાપ કરે છે તે દેવને ઓળખતો નથી. બહુ જ કડક લખાણ, નો કોમ્પ્રોમાઇઝ લખાણ. પણ હું તમને કહું આજની મંડળી માટે આ લખાણ જરૂરી છે. આજની મંડળી માટે એ જમાનામાં તો જરૂરી હતું. આજે 2000 વર્ષ પછી આ જીવતા વચનો માણસોની સાથે વ્યવહાર કરે છે. અને આ વચનોના વ્યવહારને લીધે ઘણા પસ્તાવો કરે છે. હાલેલુયા. અને એટલા માટે જરૂરી છે કે આ નો કોમ્પ્રોમાઇઝ લખાણ, કડક લખાણ છે, પણ જીવનને બાંધનારું લખાણ છે. હું તમને કહું કે બધી મંડળીને બધા ખ્રિસ્તીઓને એવા વક્તા ગમે છે કે જે એમને સારું લાગે એવું પ્રીચિંગ કરે. ઈસુ કૃપા મહોત્સવ, અરે ઈસુ તો કૃપાળુ છે, આ બહુ જ કૃપાળુ છે, ગમે છે. તમારી પર સવારે મોબાઈલમાં જે સંદેશા આવે છે 90 થી 95% હું તો કહું 99% સંદેશા એવા છે કે જે તમારા પર આશીર્વાદ પોકારતા હોય. અને ઇટ ઇઝ ગુડ. એમાં કશું ખોટું નથી. એ સારું છે. દારૂડિયો સવારે ઉઠે છે, ગુંડા કામો કરનાર વ્યભિચારી સવાર ઉઠે છે અને એના ફોનમાં ચેક કરે છે અને એનામાં કલમ આવી હોય છે તું ચિંતા ના કરીશ, કશાની ચિંતા ન કરું, તારી સાથે છું. તારા વ્યભિચારના કારણે તારી પત્ની ઘર છોડીને આવી ગઈ છે, ચિંતા ના કરું, તારી સાથે છું. ના ભાઈ, આ કલમ તાર માટે નહીં. તારી માટે તો કલમ છે ઊંધો પડ, પસ્તાવો કર. કપડા નહીં, હૃદય ફાડ અને પસ્તાવો કર. વેલ, પણ એને એ જ કલમ મળે છે, ચિંતા કરીશ નહીં, હું તારી સાથે છું. લાંચ લેતો હોય, 2 નંબરના 3 નંબરના કામો કરતો હોય, એને કલમો મળે છે કે યહોવા મારો પાળક છે, એથી મને કશી ખોટ પડશે નહીં. તો બહુ જરૂરી છે એવા વચનો પણ તમારા કાન સાંભળે. પાઉલ કહે છે કાનમાં ખંજવાળા હોવાથી છે ને વક્તા બદલી નાખે છે.
મંડળીમાં કોઈ વક્તા આવે ને બહુ કડક શિક્ષણ આપી ના કે આ સાહેબને ફરી નહીં બોલાવવાનું, બહુ સીધું ડાયરેક્ટ કહી દે છે. પણ આજે જરૂરી છે આજની મંડળીને કે જે આંગળી કરીને કે આ પાપ છે, આ ઢોંગ છે. બહુ જરૂરી છે. ખરા ખ્રિસ્તીપણામાં ચાલવું છે, સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચવું છે, તો એવી ઘણી બાબતો છે કે જે આપણામાંથી દૂર કરવાની જરૂર છે. અને બધી વાતો આ વચન આધારિત જ છે, વચનમાં છે જ. આપણે એને શોધી કાઢવાની જરૂર છે અને જ્યાં જ્યાં આપણામાં ફેરફાર લાવવાની જરૂર છે ત્યાં ફેરફાર લાવવો પણ પડશે. પાંચમો ટેસ્ટ, ખોટો વ્યવહાર. એક બાજુ એમ કે છે હું તો ખ્રિસ્તમાં છું, પણ તારી જીભ શું બોલે છે સાવચેત રહે. તું પડોશીઓ સાથે શું વ્યવહાર કરે છે, નોકરી પર તારા સહકર્મીઓ સાથે શું વ્યવહાર કરે છે, સાવચેત રહે. ઝડપથી આગળ વધે. છઠ્ઠો ટેસ્ટ ઇઝ અ ખોટી આત્મિકતા. બીજા અધ્યાયની 9મી કલમ, ખોટી આત્મિકતા. જે કોઈ કહે છે કે હું પ્રકાશમાં છું છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હજી સુધી અંધકારમાં છે. કોઈ ચર્ચા જ નહીં. જેમ કે જે હું પ્રકાશમાં છું પણ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, યોહાન સીધો ન્યાય કરી નાખે છે, તે અંધકારમાં છે. ભાઈ ખોટી આત્મિકતા મૂકી દે, ચેક કરી લે. તારું અર્પણ વેદી પાસે લાવતા પહેલા ચેક કરી લે, તારે કોઈ માફ કરવાનું બાકી રહી ગયું છે, તારે કોઈ જો સીધું કરવાનું બાકી રહી ગયું છે. એક વસ્તુ યાદ રાખો, આ જગ્યાએ ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું કરવું જોઈએ. વર્શિપ કરવા બેસું, બાઇબલ એમ કહે છે પહેલા તારું અર્પણ વેદી પાસે મૂક અને તારા ભાઈને તારી વિરુદ્ધ કંઈ હોય તો એની પાસે જઈને ચોખ્ખું કર. એક વસ્તુ યાદ રાખો, તમારું કોઈ દુશ્મન ના હોવું જોઈએ અને તમે કોઈને દુશ્મન ના ગણતા હોવા જોઈએ. તમે કોઈકના માટે નહીં માફ કરવાની ભાવના ના રાખતા હોવા જોઈએ. એવું ના હોય ના પણ હું તો એને તો માફ નહીં જ કરું, મરી જઈશ તોય એને માફ નહીં કરું, એવું કદી ના હોવું જોઈએ. હું એવું ચોક્કસ માનું છું કે કોઈકની સાથે તમારા વિચારો બહુ મેચ નથી થતા, કોઈકની સેવા કરવાની રીત બહુ જુદી છે, તમારી જુદી છે અને તમે સાથે નથી ચાલી શકતા, તો એક મેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગ હોય એ જરૂરી છે કે સારું, જેમ ઇબ્રાહીમે લોતને બોલાવીને કહ્યું, લોત આપણે ભાઈઓ છે, આપણે લડવાનું નહીં, સાથે રહેવાથી રોજ લડાઈ થાય છે, તો ચાલ તું પૂર્વ જા તો હું પશ્ચિમ જાઉં, પણ આપણે દુશ્મન નથી. આ એક પરિપક્વ નિર્ણય કે વ્યવહાર હોવો બહુ જરૂરી છે કે જે પાઉલ સિલાસને લઈને ગયો અને બારનાબાસ માર્કને લઈને ગયો, બેવ પ્રભુના સેવક. દેવનું ઘર બંધાઈ રહ્યું છે અને દરેકની જવાબદારી જુદી જુદી છે. તમે કડિયાને એમ કહેશો, કડિયા તું હમણાં આ ઇલેક્ટ્રિશિયન છે ને એનો આસિસ્ટન્ટ બન, તો પેલા કડિયા નહીં ગમે. તમે ઇલેક્ટ્રિશિયનને એમ કહો કે આ પ્લમ્બર એનું કામ કરે છે, તું પ્લમ્બરના કામમાં મદદ કર, પણ ઇલેક્ટ્રિશિયનનું મન નહીં લાગે પ્લમ્બર કામમાં. એને તો વાયરિંગ, લાઇટો અને પોઈન્ટ મૂકવાનું એમાં એનું મગજ ચાલતું હશે. અને ઇલેક્ટ્રિશિયનને તમે એમ કહેશો કે તું આ પ્લમ્બરની જોડે ટોયલેટનું કમોડ બેસાડ, તો એને નહીં ગમે, એને નહીં ફાવે. એનું કામ જુદું છે, એને જુદો જાણે કે એને કામ કરવાની ફ્રીડમ આપવી જરૂરી છે કે ઇલેક્ટ્રિશિયન તારા અભિષેકનું કામ તું તારી રીતે કર અને પ્લમ્બર એના અનોઇન્ટિંગનું કામ એની રીતે ભલે કરતો. એને મદદગારની જરૂર છે તો બીજા હશે, પણ ઇલેક્ટ્રિશિયનને તમે પ્લમ્બરનો મદદગાર બનાવશો તો એ બંને સાથે બહુ કામ નહીં કરી શકે. એટલે જરૂરી હોય છે ઘણી વખત દેવે દરેકને જુદું જુદું તેડું આપ્યું છે અને એટલા માટે હું
એક બહુ મહત્વની વાત પણ તમને કહું, કદી બીજી મિનિસ્ટ્રીને, બીજી સેવાઓનો ન્યાય પોતાના દ્રષ્ટિકોણથી ના કરી દેશો. તમારી સેવા કરવાની રીત જુદી છે, પણ બીજાનું અભિષેક પણ જુદું છે, એની સેવા કરવાની રીત જુદી છે. તો તમે જે રીતે સેવા કરો છો એવું જ બધા કરે એવી અપેક્ષા રાખશો નહીં, કારણ કે શરીરના બધા અવયવો જુદા જુદા છે અને તેઓ જુદી જુદી રીતે કામ કરે છે. અને એટલે તમે એક જુદું અનોઇન્ટિંગ છો અને બીજા કોઈ એક જુદું અનોઇન્ટિંગ છે. અને એટલે આપણે એવી અપેક્ષા રાખી શકતા નથી કે બધા માર જેવી જ સેવા કરે, બધા હું કરું છું એવું જ કરે. નો, દરેકનું તેડું જુદું જુદું છે. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. જો રાજા દાઉદને અને યર્મિયાને સાથે સેવા કરવા મૂકવામાં આવે, અથવા તો લેટ્સ સે સામસૂનને અને યર્મિયા પ્રબોધકને સાથે સેવામાં મૂકો તો શું થાય? પેલો સામસૂન એમ કે ઉભા રહો, ફિલિસ્તીઓને પાડી દઉં છું, અને યર્મિયા કે નો, રડવા બેસે, ઓ ઇસ્રાએલ તું પસ્તાવો કર અને આ ફિલિસ્તી રાજાના અધીન થઈ જા, તારી પર ગુલામી આવશે. અને સામસૂન કે અરે સાની ગુલામી, કે બધાને મારી નાખવા, આમ કરું તેમ કરું. સો બેના તેડા જુદા જુદા છે. યર્મિયા એ રડતો પ્રબોધક છે, એ ઇસ્રાએલના પાપ માટે રડે છે, ખાસ કરીને યહૂદિયાના પાપ માટે. અને યહૂદિયા તું હવે બાબિલોનના બંદીવાસમાં જવાની છું એવો કહેતો રડતા પ્રબોધ કરે છે. એવું નહીં કહેતો યહૂદિયા બળવાન થા અને બાબિલોનના રાજાની સામે થા, એવું નહીં કહેતો. યર્મિયા એમ કહે છે બાબિલોનના રાજાના અધીન થઈ જા, ગુલામી સ્વીકારી લે, 70 વર્ષ પછી યહોવા તારી ખબર કાઢશે અને તને છોડાવશે. અને સામસૂન હોય તો ઉભા રહો, આપણે લડી લઈએ. દાઉદ હોય તો લાવો તલવાર કાઢો. દેવના પ્રબોધ, દેવના સેવકો, દેવનો મહિમા પ્રગટ કરવા મોકલાયેલા. ડિફરન્ટ કાઇન્ડ ઓફ કોલિંગ, અલગ અલગ પ્રકારનું તેડું. પણ જરૂરી એ છે કદી કોઈ સેવાને, કદી કોઈ સેવકને, કદી કોઈ મિનિસ્ટ્રીને તમારું દુશ્મન ના ગણશો. તમારું દુશ્મન ના ગણશો. આપણું દુશ્મન કોઈ ના હોય. 3 દુશ્મન ખરા આપણા: દેહ, જગત અને શૈતાન. દેહ, જગત અને શૈતાન 3 દુશ્મન. પણ લોહી ને માંસનું કોઈ માણસ તમારું દુશ્મન કદી ના હોવું જોઈએ. તમારું હૃદય દેવની આગળ એ રીતે ચોખ્ખું રાખો, દરેકને માફ કરો. આ બહુ જ મહત્વની બાબત છે. સો ખોટી આત્મિકતા, છેલ્લો ટેસ્ટ, ઝડપથી આગળ વધીએ. 4થા અધ્યાયની 20મી કલમ. છેલ્લો ટેસ્ટ 4થા અધ્યાયની 20મી કલમ. આ પ્રમાણે લખ્યું છે: જો કોઈ કહે કે, મેં કહ્યું ને કે યોહાન, જો તમે આવું કહો છો તો આવું હોવું જોઈએ. જો કોઈ કહે કે હું દેવ પર પ્રેમ રાખું છું પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે જુઠ્ઠો છે, કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી તો દેવ જેને તેણે જોયો નથી તેના પર તે પ્રેમ રાખી શકતો નથી. ખોટા શબ્દો કે ખોટી કબૂલાતમાં ના જીવશો કે હું તો દેવ પર પ્રેમ રાખું જ છું. ચેક કરજો તમારું કન્ફેશન, તમે જે માનો છો ને બોલો છો એ ખરા અર્થમાં એમ છે કે નહીં. કારણ કે તમારા જીવનના પરિણામો જો જુદા છે અને તમારી કબૂલાત જુદી છે તો એ કોઈ રીતે કબૂલાત આશીર્વાદ નહીં લાવી શકે. બહુ જ જરૂરી છે આપણે જે બોલીએ છીએ એ સંબંધી કાળજી રાખીએ. અને એટલે હું હંમેશા કહું છું, તમારા શબ્દો, તમે જે બોલો છો ગંભીર થાઓ. તમે શું બોલો છો સંબંધી સાવચેત રહો. જુઠ્ઠું તો ના જ બોલો, અને સિવાય તમે શું બોલો છો એના સંબંધી ચોક્કસ રહો, અવેર રહો કે હું શું બોલું છું. એ બાઇબલ કહે છે માણસ હૃદયના ભરપૂરીપણામાંથી બોલે છે. તમે બોલી જશો તમને ખબર પડશે કે તમારી અંદર શું ભરાયેલું છે. 7મો ટેસ્ટ: ખોટી કબૂલાતમાં ન જીવો.
ચલો આપણે થોડું ઝડપ કરી દઈએ. આજે હું જનરલ કોન્સેપ્ટ સમજાવીશ, અમુક જ કલમો સમજાવીશ, પણ હવે ઓલમોસ્ટ ઓવરઓલ દૃષ્ટિકોણ મેં સમજાવી દીધો છે કે કયા કયા 7 કોન્ટ્રાસ્ટ છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, કે જે આની અંદર સમજાવવામાં આવ્યું છે. અજવાળા વિરુદ્ધ અંધારું. યોહાને સમજાવ્યું છે અજવાળાના કામ આવા, અંધારાના આવા. ઈશ્વર પિતા આવા, એને લગતા કામો આવા, અને જગતને લગતા કામો આવા. ખ્રિસ્ત એનું ચારિત્ર આ, ખ્રિસ્ત વિરોધીનું ચારિત્ર આ. સારા કામો અને ખરાબ અથવા તો ભૂંડા કામો. આત્મા વિરુદ્ધ આત્મા, જગતનો આત્મા, દેવનો આત્મા. પ્રેમ વિરુદ્ધ ઢોંગ, અને પછી કહે છે નવો જન્મ વિરુદ્ધ જગત. સો 7 કોન્ટ્રાસ્ટ પણ આમાં છે. તમે વાંચશો તમને બહુ ઈઝી સમજાઈ જાય એવું છે. અને હું ઈચ્છું છું કે તમે આ શિક્ષણ પછી પણ તમારું પર્સનલ સ્ટડી કરશો, એ તમારા માટે બહુ જ આશીર્વાદનું કારણ બનશે. આવો આપણે પહેલા અધ્યાયમાં આવી જઈએ ઝડપથી. ઓલમોસ્ટ પહેલો અધ્યાય વંચાઈ ગયો છે, આપણે જોઈ લીધું છે. ઓકે, પહેલી બીજી કલમ આપણે જોયું કે યોહાન સાબિત કરી આપે એ જીવન અમે જોયું છે, અમારા કાનોએ સાંભળ્યું છે, નિહાળ્યું છે, સ્પર્શ કર્યો છે, એની વાત અમે કરીએ છીએ અને કઈ દેખાડીએ છીએ. ત્રીજી કલમમાં કહે છે હા, અમારી સાથે તમારી પણ સંગત થાય. જે સંગતો અમે કરેલી છે એવી જ તમે ફેલોશિપમાં જોડાઓ, માટે એ વાતો અમે તમને કહીએ છીએ. ત્યાર પછી લખ્યું છે કે આપણે બધી બાબતો ઓલમોસ્ટ જોઈ ગયા છે, એટલે ફરી રિપીટ નથી કરવી. 6th ને 7મી કલમ આ 7 ટેસ્ટમાં આવી ગયું. જો આપણે કહીએ આપણે તેની સાથે સંગત છે. ઓકે, 8મી કલમ જોઈ ગયા, જો આપણો પાપ નથી. 9મી કલમ ક્રિશ્ચિયન સાબુ છે, ક્રિશ્ચિયન સોપ છે. ઓકે, ધોઈ જ નાખે બધા પાપ, અને એ 9મી કલમ છે. 10મી કલમ કહે છે કે આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ, એ પણ આપણે જોઈ લીધું કે ખોટું ન્યાય પણ પકડી રાખશો નહીં. બીજા અધ્યાયમાં બહુ મહત્વનો સિદ્ધાંત સમજાવે છે. આપણે કદાચ બધું કલમે નથી જોવું, પણ આ બીજા અધ્યાયમાં એક ગજબનો કોન્સેપ્ટ સમજાવે છે. હું તો એમ કહું કે આખા યોહાનના પત્રમાં આ કોન્સેપ્ટ લખવામાં આવેલો છે, અને હું ઈચ્છું છું કે આપણે એને સમજીએ. મેં એના માટે એક ચાર્ટ તૈયાર કર્યો છે. જો કે મેં નથી કરેલો તૈયાર, પણ એક ઈશ્વર વિદ્યાના નિષ્ણાત છે કે વેર્નોન મેકગી નામના એક સ્કોલરે આ યોહાનના પત્રને સમજાવવા એક નાનો ચાર્ટ તૈયાર કરેલો છે, અને હું તમને પણ સમજાવવા માંગુ છું. અને આટલા ચાર્ટમાંથી તમે બહુ સરસ રીતે સમજી શકશો. જુઓ આ ચાર્ટ, એને થોડું કેમેરામાં નજીક લાઈને ઝૂમ થતું હોય તો બતાવો આમાં ઝડપથી. જો આ એક ચાર્ટ મેં તૈયાર કરેલો છે કે વોટ ઇઝ અ ક્રિશ્ચિયન લાઈફ. ખ્રિસ્તી જીવન શું છે? તો ખ્રિસ્તી જીવન એ આવા ટ્રાયેન્ગ્યુલર જેવું છે, એક ત્રિકોણ છે. અને આ ત્રિકોણ કે જેનો ઉપરનો ખૂણો મેં લખ્યું છે કે ગોડ, દેવ. ઉપરનો ખૂણો એ દેવ છે. એની ડાબી બાજુનો તમે ખૂણો જુઓ તો એ છે મી, જ્યાં હું છું. અને જમણી બાજુનો તમે ખૂણો જુઓ તો ત્યાં છે અધર બિલીવર્સ, મંડળીના બીજા લોકો. હવે આ ટ્રાયેન્ગ્યુલર બની ગયો. એક ખૂણામાં હું છું, એક ખૂણામાં દેવ પોતે છે, અને એક ખૂણો અધર બિલીવર્સ, મંડળીના વિશ્વાસીઓ મેં મૂક્યા છે. હવે આ ત્રણનું જે જોડાણ છે એ જોડાણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને આ યોહાનના પત્ર માટે કહ્યું કે 3L એ બહુ હાઇલાઇટ કરે છે યોહાન. એક છે લાઇટ એટલે અજવાળું, બીજું છે લવ એટલે કે પ્રેમ, અને ત્રીજું છે લાઈફ એટલે કે જીવન. લાઇટ, લવ એન્ડ લાઈફ. અજવાળું, પ્રેમ અને જીવન. આ ત્રણ વસ્તુ આ યોહાનના પત્રમાં બહુ ખાસ રીતે એ હાઇલાઇટ કરતો જોવા મળે છે. અને એની કનેક્ટિવિટી જોઈ લો. હવે અહીંયા મથાળે મેં દેવને મૂક્યા છે. એક વસ્તુ યાદ રાખો, મારો અને મંડળીનો સંબંધ હંમેશા વચ્ચે દેવ આવે જ છે. બાઇબલમાં જે કરાર લખવામાં આવ્યો છે, કોઈ પણ કરાર માત્ર બે માણસ વચ્ચે નથી થતો. થ્રુઆઉટ બાઇબલ સમજીએ, ઓલવેઝ એમાં દેવ હોય છે, કારણ કે તમે શબ્દો બોલીને કરાર કરો છો. સો હું અને અહીંયા દેવ છે. મારું અને દેવનું જોડાણ કેવું હોવું જોઈએ? જો મેં સેન્ટરમાં લખ્યું છે ધીસ ઇઝ લાઈફ.
આ જીવન છે, અને વધારે કહું તો ક્રિશ્ચિયન લાઈફ, ખ્રિસ્તી જીવન કેવું હોય તો આ ત્રિકોણ જેવું હોય. ઉપર ઈશ્વર છે, ગોડ. અહીંયા લખ્યું છે મી, હું છું. મારો ને ઈશ્વરનો સંબંધ, અમારા બે વચ્ચેની કનેક્ટિવિટી કેવી? તો યોહાનના પત્ર પ્રમાણે લાઈટ, અજવાળામાં ચાલવા દ્વારા મારી ચાલ અજવાળાની ચાલ હોવી જોઈએ. જે આજ્ઞાઓ, કે બાઇબલ એમ કહે છે તારું વચન મારા પગોને સારું દીવારૂપ અને મારા માર્ગોને સારું અજવાળારૂપ છે. અને યોહાન કહે છે જે આજ્ઞા પાળતો નથી એ મારા પર પ્રેમ કરતો નથી. અને એટલે મારો દેવ સાથેનો સંબંધ અજવાળામાં ચાલવાનો હોવો જોઈએ. એનો મતલબ આજ્ઞાઓ પાળવા વાળો હોવો જોઈએ. અને હું એક જ રીત છે કે દેવને મારો પ્રેમ પ્રગટ કરી શકું તો એ છે આજ્ઞા પાલન દ્વારા. તમે અભ્યાસ કરજો યોહાનની સુવાર્તાનો 14મો અધ્યાય. 3 વાર એ લખે છે, એની આખી સુવાર્તામાં વાંચો તો બધું 5-6 વાર મળે છે કે જો તું મારા પર પ્રેમ કરતો હોઈશ, જો કોઈ મારા પર પ્રેમ કરે છે તો તે મારી આજ્ઞાઓ પાળે છે. જો કોઈ મને પ્રેમ કરે છે તો તે મારી આજ્ઞાઓ પાળે છે. સો આપણે એક વસ્તુ જોઈએ છે, પ્રેમ આજ્ઞા પાલનથી જ પ્રગટ થાય છે. અગેન આઈ રિપીટ, પ્રેમ આજ્ઞા પાલનથી જ પ્રગટ થાય છે. હું તમને એક ઉદાહરણ આપીને સમજાવી દઉં. લાઈક, અને બાઇબલમાં એ પ્રમાણે લખ્યું છે કે પુરુષ, પતિ પોતાની પત્ની પર પ્રેમ રાખે. પણ પત્નીને એવું નહીં કહ્યું કે પત્ની પતિ પર પ્રેમ રાખે. પત્નીને એવું કહ્યું છે પત્ની પોતાના પતિ પર પ્રેમ રાખે, એની આજ્ઞાઓ માને. સોરી, પતિ પત્ની પર પ્રેમ કરે, પત્ની પતિની આજ્ઞાઓ માને. પત્નીનો પ્રેમ એના આજ્ઞા પાલનથી જ પ્રગટ થાય છે. અને એક્સપેરિમેન્ટ કરવું હોય તો કરજો ઘરમાં, જો કે જોખમ રહેલું છે એમાં, એટલે બહુ સાચવીને કરજો. કે પત્ની જો ઘરમાં એમ કહી દે કે પતિ 1 અઠવાડિયા માટે હું માત્ર શબ્દોથી પ્રેમ કરીશ, તમને આજ્ઞા પાલનથી નહીં કરું, ટેસ્ટ કરી જોજો. અને પછી સવારે ઉઠીને તમે કહો લાવે ચા નહીં બનાવી, એટલે ગીત ગાશે, ઓ પતિ મેં તુझसे प्यार करूं, પણ ચા જાતે બનાવો. અને તમે એમ કહો એ મારા કપડા કઈ ગયા, ધોયા કેમ નથી, અને ગીત ગાશે હું તમારા પર બહુ પ્રેમ રાખું છું પણ કપડા હું નહીં ધોવે, તમે જાતે ધોવો. અને ખાવાનો સમય ભૂખ લાગે, ખાવાનું શું બનાવ્યું છે? તો કે નથી બનાવ્યું, હું માત્ર તમને પ્રેમ કરું છું, તમે જાતે રોટલી બનાવી લો, તમે જાતે આમ કરી લો. હું તમને કહું અઠવાડિયું ચાલશે નહીં. એક્સપેરિમેન્ટ ઘરમાં કરવો હોય તો કરી જોજો કે આજ્ઞા પાલન વગર સ્ત્રી પોતાનો પ્રેમ પ્રગટ કરે. નો, ઇટ્સ અ પ્રિન્સિપલ ઓફ ધ બાઇબલ. આ બાઇબલનો પ્રિન્સિપલ છે કે કન્યા આજ્ઞા પાલન દ્વારા એનો પ્રેમ પ્રગટ કરે. અને આપણે દેવની કન્યા છીએ, આપણે ખ્રિસ્તની કન્યા છે, એટલા માટે જરૂરી છે ખ્રિસ્તે આપણા પર પ્રેમ કર્યો, આપણે પ્રેમ કરવાનો છે આજ્ઞા પાલન દ્વારા. એટલે આ ચાર્ટમાં મેં મૂક્યું કે દેવ અને હું, અમારા સંબંધો કેવા? તો કે ભાઈ અજવાળાના સંબંધો. અજવાળામાં મારે ચાલીને આજ્ઞાઓ પાળીને મારે દેવ સાથે પ્રેમના સંબંધમાં જોડાયું. ત્રિકોણ પૂરો કરવા માટે જરૂરી છે કે હું મંડળીના બીજા વિશ્વાસીઓ સાથે પણ અજવાળામાં ચાલું અને પ્રેમમાં ચાલું. હાલેલુયા. ઘણા લોકો એવા હોય છે ને, આપણે કરંથીના પત્રમાં જોયેલું, ડાયરેક્ટ ડાયલિંગ વાળા, આપણે બીજા કોઈ જો લેવા દેવા જ નહીં. અને અમુકે તો ગીતે બનાવી દીધેલા, મુझे यीशु
का प्यार मिला है, मुझे काम नहीं अब किसी का. આવું ગીત ના ગવાય ભાઈ. હા, મુझे यीशु का प्यार मिला है, પણ મારે મંડળી જોડે જોડાયેલા રહેવું જરૂરી છે. મારે બીજા વિશ્વાસીઓની જરૂર છે, કારણ કે આ મંડળી એ તો ખ્રિસ્તનું શરીર છે. હાલેલુયા. મને લાગે છે પ્રભુ મને સમય આપશે તો હું આવી બીજી સિરીઝ વર્શિપનું શિક્ષણ આપવા કાઢીશ. આમેન. કે રોજ વર્શિપ, વોટ ઇઝ વર્શિપ, એના પર શિક્ષણ આપીશું અને એમાં આ બધું આવશે. હાલેલુયા. પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. આપણે કયા ગીતો ગાઈએ છીએ ને એ બહુ મહત્વનું છે. વર્શિપમાં તમે કબૂલ શું કરો છો? આપણે જોયું ખોટી કબૂલાતમાં ના જીવશો, સત્ય કબૂલાતમાં જીવો. વર્શિપમાં ગીતો કયા લો છો? આ બાઇબલના ડોક્ટ્રિન સાથે મેચ થાય ને એવા ગીતો ગાજો. કારણ કે ઘણા લખનારા ઘણા છે, મ્યુઝિશિયન ઘણા છે, પણ વચનના ડોક્ટ્રિન બહાર લખે એવા ગીતો તમારી ભક્તિમાં ના ગાશો. મારે દેવ સાથે અજવાળામાં અને પ્રેમમાં ચાલવાનું છે. એટ ધ સેમ ટાઈમ મારે મારા સાથી વિશ્વાસીઓની સાથે અજવાળામાં અને પ્રેમમાં ચાલવાનું છે. અને આ ખરું ખ્રિસ્તી જીવન છે. આ ખ્રિસ્તી જીવનનો ટ્રાયેંગલ તારે પૂરો થાય છે કે જે બીજા વિશ્વાસીઓ પણ પ્રભુની સાથે અજવાળામાં અને પ્રેમમાં ચાલે છે. મારું જીવન દેવની સાથે એવું જોડાયેલું જોઈએ, પણ દેવના માણસોની સાથે પણ એવું જોડાયેલું જોઈશે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ચાર્ટને યાદ રાખજો. તમારું મારું ખ્રિસ્તી જીવન નોટ ઓનલી દેવ સાથે કનેક્ટેડ. આપણે આમ જીવન જીવીએ છીએ દેવ સાથે, અને દેવની કન્યા, દેવની મંડળી સાથે પણ આપણા સંબંધો. ઘણા લોકો આ દિવસોમાં જુદા કોન્સેપ્ટમાં જીવવા મળે. હું તો કે સાર્વત્રિક મંડળીમાં માનું છું. યુનિવર્સલ ચર્ચ ઓફ ગોડ. હા, એ વાત સાચી છે કે તમે જ્યારે તારણ પામો છો, એટ ધેટ મોમેન્ટ તમે એ યુનિવર્સલ વૈશ્વિક મંડળી, સાર્વત્રિક મંડળી એના સભ્ય બની જાઓ છો. પણ બાઇબલ એટ ધ સેમ ટાઈમ એમ પણ કહે છે દરેક સાર્વત્રિક મંડળીનો સભ્ય કોઈક ને કોઈક સ્થાનિક મંડળીનો સભ્ય હોવો જ જોઈએ. તો જ એનામાં ખ્રિસ્તનું ચારિત્ર સંપૂર્ણતા સુધી પહોંચશે. આ બહુ મહત્વનો કોન્સેપ્ટ છે. એટલે કોઈક, અને ઘણા એવા છે કે જે એમ કહે છે કે ના અમે તો સાર્વત્રિક મંડળીના, કોઈ સ્થાનિક મંડળીના નહીં. અમારે કે કોઈ માથે એલ્ડર જોઈતો જ નહીં, કોઈ માથે વડીલ જોઈતો જ નથી, માથે અધિકાર જોઈતો જ નથી. ઓ ભાઈ, પેલું હિબ્રુ 13:17 તરમ કાળો ચેકો માર દે છે, જ્યાં એમ લખ્યું છે કે દરેક વ્યક્તિના માથે અધિકાર હોય. તો અમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો. ઇટ ઇઝ ફોર ઓલ. બહુ જ મહત્વના સિદ્ધાંતો છે કે જેને આપણે ઇગ્નોર કરી શકતા નથી. વેલ, યોહાનના પત્રમાં આપણે જોયું કે આખું ખ્રિસ્તી જીવનનો કોન્સેપ્ટ સમજાવે છે. અજવાળામાં ચાલો, પ્રેમમાં ચાલો, અને તમારું જીવન છે. ખ્રિસ્તમાં જીવન કેવું? તો કે અજવાળામાં ચાલવું, વચન આધારે, અને પ્રેમમાં ચાલવું. જોઈએ આપણે, ચલો ઝડપથી આગળ. હવે અમુક છૂટી છવાઈ કલમો કે જે મહત્વની કલમો છે એ જ હું લઈશ. કદાચ આખું આપણે નહીં વાંચીએ કે 5 અધ્યાય એક કલમ જોવા જઈશું બહુ સમય જશે, અને મારે એને યહૂદા સુધી પરિપૂર્ણ કરી દેવું છે. એટલા માટે આવો આપણે થોડીક કલમો જોઈએ. ઓકે, બીજા અધ્યાયની ત્રીજી કલમ. બીજો અધ્યાય એની ત્રીજી કલમ. જો આપણે તેની આજ્ઞાઓ પાળીએ તો એ ઉપરથી માલુમ પડે કે આપણે તેને ઓળખીએ છીએ. મેં કહેતા કે તમે એને ઓળખો છો, એ ઓળખ તમને આજ્ઞા પાલનમાં લઈ જશે. હાલેલુયા. એ ઓળખ તમને આજ્ઞા પાલનમાં લઈ જશે. બધા બહુ ડિટેલ પોઈન્ટ મારી પાસે લખેલા છે, પણ આપણે બહુ ડીપમાં જઈ શકીએ એમ નથી. પણ 3 થી 11 કલમનો જે મેઇન કોન્સેપ્ટ તમને કહી દઉં કે દેવને તથા તેના વચનને આધીન થવું એ સાબિત કરે છે
કે આપણે તેમના છીએ અને એ બાબત તમારામાં બંધુ પ્રીતિ ઉત્પન્ન કરશે. તમે જો દેવના વચનને આધીન થાવશો તો સાબિત થાય છે કે તમે દેવને પ્રેમ કરો છો. અને તમે દેવને પ્રેમ કરો છો તો ઓટોમેટિક એ જીવનશૈલી તમારામાં આવશે વચન આધારે નહીં કે તમે મંડળી પર પુષ્કળ પ્રેમ કરશો. તમારામાં બંધુ પ્રીતિ વધતી જશે. એ 3 થી તો 11 કલમ સુધી એ યોહાન લખે છે. વેલ આપણે 9મી ને 10મી કલમ જોઈ લીધી છે કે જો કોઈ કહે કે હું પ્રકાશમાં જો ભાઈ પર દ્વેષ રાખે તો એ પ્રકાશમાં નથી, અંધકારમાં છે. કે જે ભાઈ દેખાય છે એના પર પ્રેમ ના રાખે તો જે નથી દેખાતા ઈશ્વર એના પર તે કેવી રીતે પ્રેમ રાખશે? હવે 12 થી તો 14 કલમમાં યોહાન એક મહત્વનું શિક્ષણ આપે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ શિક્ષણ છે. ચલો આપણે જોઈએ. લખ્યું છે 12મી કલમ, બાળકો હું તમને લખું છું કારણ કે તેના નામની ખાતર તમારા પાપ માફ થયા છે. હવે આ બાળકો કઈ લખે એટલે એવું નહીં કે સન્ડે સ્કૂલ ને લખે છે. બાળકો હું તમને લખું છું એટલે એવું નહીં કે ભાઈ ચલો સન્ડે સ્કૂલના ટીચરને આપો, આપણા પ્રેરિતે સન્ડે સ્કૂલ માટે લખ્યું. નો, બાળકો એટલે આત્મિક બાળકો જેઓ હમણાં નવો જન્મ પામેલા છે. અહીંયા લખ્યું છે બાળકો હું તમને લખું છું કારણ કે તેના નામની ખાતર તમારા પાપ માફ થયા છે. સો મંડળીમાં અમુક વિશ્વાસીઓ હજી બાળકો જેવા હોય છે કે જેઓ એટલું જ જાણે છે કે ઈસુ મારા પાપો માટે મર્યા અને મેં વિશ્વાસ કરીને પસ્તાવો કર્યો માટે મારા પાપ માફ થઈ ગયા. હાલેલુયા. આ વિશ્વાસ, આ લેવલ ઇઝ અ બાળકોનું લેવલ. પછી શું લખ્યું છે જુઓ, પિતાઓ હું તમને લખું છું કારણ કે જે આરંભથી છે તેને તમે ઓળખો છો. You know who the Lord God Almighty is. તમે ઓળખો છો દેવને. અને જે માણસો દેવને ઓળખે છે ને એમને પિતાઓ કહેવામાં આવે છે. હું આને ફરી વધારે સમજાવું તમને. આગળનું વાંચી લઈએ. જુવાનો હું તમને લખું છું. હવે જુવાનો એટલે યુથ ગ્રુપને નથી લખતા. આ વિશ્વાસની એક જુવાનીની વાત છે, યુથ ગ્રુપની વાત નથી. 40 વર્ષનો માણસ એ હમણાં જન્મ્યો છે, એને માત્ર પાપોની માફીનો અનુભવ કર્યો છે તો મંડળીમાં એ આ બાળકો વાળી કેટેગરીમાં આવશે. પણ જુવાનો અને જુવાનોના ગુણો શું હશે જોઈએ આપણે. જુવાનો હું તમને લખું છું કારણ કે તમે દુષ્ટને જીત્યો છે. હાલેલુયા. જ્યારે તમે પાપોની માફી પામીને હવે એક એવા લેવલમાં આવી જાઓ છો કે દુષ્ટની સામા થાવ છો, તમે દુષ્ટને હરાવો છો, પરીક્ષણોની ઉપરવટ આવો છો. હાલેલુયા. હાલેલુયા. ત્યારે એમ કહેવાય તમે જુવાન થયા. જ્યારે તમે પરીક્ષણોની ઉપરવટ આવતા થાવ ત્યારે એમ કહેવાય તમે જુવાન થયા. હજુ આગળ ફરી પાછું છોકરા. હવે આ છોકરા એ જે અનુસ્વાર વાળું રા છે એટલે બાળક એમ. છોકરા મેં તમને લખ્યું કારણ કે તમે પિતાને ઓળખો છો. છોકરા કે જેમણે હવે દેવને ઓળખવાની શરૂઆત કરી દીધી છે. બાળકો એ છે કે જે હમણાં તારણ પામ્યા, ઓ એમના પાપ માફ થઈ ગયા. હાલેલુયા. પણ હવે બાળકો દેવને ઓળખવાની શરૂઆત કરે છે માટે તેઓ છોકરા છે, કદાચ ટીનેજ કહી શકો, કે જેમણે પિતાને ઓળખવાની શરૂઆત કરી છે. અને ઓળખતા ઓળખતા તેઓ બળવાન થયા છે, જુવાન થાય છે. અને જુવાન શું કરે છે તો કે પરીક્ષાની ઉપરવટ આવે છે, દુષ્ટને હરાવે છે એટલે જુવાન થયા. અને જુવાન થયા પછી એક ત્રીજું લેવલ આવે છે, પિતાઓ. તમે તેને ઓળખી લીધો છે. હજુ વાંચીએ 14મી કલમ, પિતાઓ મેં તમને લખ્યું છે કારણ કે આરંભથી હતો તેને તમે ઓળખો છો.
જુવાનો, મેં તમને લખ્યું છે કારણ કે તમે બળવાન છો અને દેવનું વચન તમારામાં રહે છે ને તમે દુષ્ટને જીતી લો છો. તમે જ્યારે વચનોથી ભરપૂર રહો છો, દુષ્ટને હરાવો છો, પરીક્ષણોની ઉપરવટ આવો છો, સમજી લો આત્મિક જીવનની જુવાનીમાં તમે છો. આત્મિક જીવનની જુવાનીમાં છો, જ્યારે તમે ફાઇટરની જેમ યુદ્ધ લડો છો, શૈતાનને હરાવો છો, પરીક્ષણોની ઉપરવટ આવો છો. અને એ લડતા લડતા એક સ્ટેજ એવો આવે છે કે જ્યારે તમે પિતાપણાના લેવલમાં આવો છો. અને એના માટે લખ્યું છે તમે એ દેવને ઓળખો છો. આ પિતા લેવલના માણસો હશે ને, હું ખાલી પાદરી સાહેબની વાત નથી કરતો, મંડળીના બધા લોકો આ પ્રોસેસમાંથી પસાર થવા જોઈએ કે જ્યારે તમે નવો જન્મ પામ્યા ત્યારે તમે બાળક તરીકે મંડળીમાં છો, પણ તમે પિતાને ઓળખવાની શરૂઆત કરી વચનોમાં અને મીટિંગોમાં. તમે છોકરા છો અને તમે વચન પ્રાપ્ત કરીને બળવાન થયા, શત્રુને હરાવો છો, પરીક્ષણોની ઉપરવટ આવો છો, તમે જુવાન થયા. પણ પછી તમારા જીવનમાં એ સ્ટેજ આવવું જરૂરી છે કે તમે હવે પિતા બનો છો, જ્યાં તમે એને ઓળખો. હું તમને કહું કે પિતાનો સ્ટેજ એ એવું સ્ટેજ હોય છે કે જ્યાં તમે કહો છો હું પ્રભુને ઓળખું છું. જે પ્રભુને ઓળખેલા હોય ને એ બહુ ઉતાવળ વાળા ના હોય, એમનામાં ઠરેલપણું દેખાય. કોઈ મુશ્કેલી આવે ને હલી જનાર ના હોય, અરે બાપરે શું થશે, અરે બાપરે કેમનું થશે, ઓહો આવું થઈ ગયું, એ ચિંતા કરવા વાળા ના હોય. એ જોવે કે નાણાકીય સંઘર્ષ આવ્યો છે, બહુ મોટો પડકાર છે નાણાકીય બાબતોનો, પણ એ શાંત હોય કેમ કે તે એના બાપને ઓળખે છે. એક પિતા લેવલનો વ્યક્તિ બની ગયો છે જે આકાશમાંના બાપને ઓળખે છે, એટલે ચિંતામાં ના હોય, કઈ નહીં, પ્રભુ છે ને. કદાચ બીમારીનો સામનો કરે એ ચિંતામાં ના પડી જાય, એ ઓળખે છે એના બનાવનારને. આ પિતાનું લેવલ છે. એ ચેલેન્જીસ, મંડળીમાં આવતી ચેલેન્જીસ કો, કુટુંબમાં આવતી ચેલેન્જીસ કો, એ ઠરેલ હોય છે, શાંત હોય છે, કેમ કે પિતાપણાના લેવલમાં પહોંચેલો હોય છે. એ દેવને ઓળખે છે. એને ખબર છે પૃથ્વી ઉથલ પાથલ થશે તોય મારો દેવ મારી સાથે હશે. સમુદ્રનું પાણી ગર્જના કરશે ને વલોવાશે તોય મારો દેવ મારી સાથે હશે. એ ઉતાવળ વાળા, ઉચાટમાં રહેનારા, બાપરે શું થશે, ભવિષ્યની ચિંતા વાળા ના હોય. અને તમને કહું, જુવાનો થયા પછી એ પિતાપણાના લેવલમાં પણ પહોંચવું બહુ જરૂરી છે, જ્યાં તમે એને ઓળખો છો. ઝડપથી આગળ વધીએ. ઓકે, ત્યાર પછી એક મહત્વનો સિદ્ધાંત કે છે પાપ સંબંધીનો, 16મી કલમ. ઓકે, એટલે 15મી થી કહે છે જગત પર જગતના માનવ પર પ્રેમ ના રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે છે તો પિતા પરનો પ્રેમ એનામાં નથી. નો કોમ્પ્રોમાઇઝ. 16મી કલમ, કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર એ પિતાથી નથી પણ જગતથી છે. આંખોની લાલસા, દેહની વાસના, જીવનનો અહંકાર, આ 3 ગેટ છે જ્યાંથી બધા પાપ પ્રવેશે છે માણસના જીવનમાં. એટલે આ 3 દરવાજા એવા છે આપણા જીવનના જ્યાં સતત પવિત્ર આત્માનો જાણે પ્રોટેક્શન કવર હોય એ જરૂરી છે. બધા તમે દુનિયાનું કોઈ પણ પાપ વિચારો, આ 3 ગેટથી તમારા જીવનમાં આવે છે. હવાએ તે ફળ જોવામાં સુંદર, આંખોની લાલસા, ખાવાને ઈચ્છવા યોગ્ય, દેહની વાસના, દેવ જેવું બનાવી દેશે આપણને, જીવનનો અહંકાર. આ 3 ગેટ છે જ્યાંથી પાપ પ્રવેશે છે. વાલાઓ, આપણા જીવનમાં બહુ જ કાળજી રાખીએ, આ 3 ગેટ પર બરોબર સિકંજો રાખીએ કે ત્યાંથી કોઈ પાપ મારા જીવનમાં પ્રવેશે નહીં. પવિત્ર આત્માનું ગરણું મૂકી દઈએ. તમારા મગજ પર પવિત્ર આત્માનું ગરણું મૂકો.
એક કે એક વિચાર પવિત્ર આત્મામાંથી ફિલ્ટર થઈને જ આવવો જોઈએ. હાલેલુયા. હાલેલુયા. તમારું મગજ કચરા ટોપલી નથી. આમેન. આમેન. તમારા મગજને કચરા ટોપલી જેવું ના બનાવશો કે ટીવી સામે બેસી જાવ ને કહો લે ટીવી જે કચરો નાખવો હોય નાખ મારા મગજમાં. ઇન્ટરનેટ સામે બેસી જાવ કહો લે ઇન્ટરનેટ નાખ મારા મગજમાં કચરો. નો, આપણું મન પવિત્ર સ્થાન બનવું જોઈએ કે દેવ તેમાં આવીને રહે. આમેન. એને કચરા ટોપલી નહીં બનાવવાનું. ઘણી વખત હું ગાયન ટોળી જોઉં, પેલો ગાયન ટોળીમાં ગાનારો થોડું લગાવ્યું હોય, પાછો 65 નો મસાલો મૂક્યો હોય અને મંજીરા લઈને કહે, "હે પ્રભુ આવો તમે મારી જીવનવાળીમાં." પ્રભુ કે કચરા ટોપલી મૂકા આવું. બહુ મહત્વની વસ્તુ છે આપણે શું ગાઈએ છીએ. બહુ મહત્વની વસ્તુ છે આપણે કઈ કબૂલાતમાં જીવીએ છીએ. અને યોહાન તો ખતરનાક ન્યાય કરી નાખે. જો કોઈ પાપ કરે છે એનામાં દેવનો પ્રેમ નથી. પતી ગઈ વાર્તા. આપણે યોહાન થોડું કૃપાળુ રહે ને. આમ તો યોહાન પ્રેમનો પ્રેરિત છે પણ લખાણમાં બહુ સ્ટ્રિક્ટ પ્રેરિત છે ભાઈ. હા, સૌ આ 3 ગેટ સંભાળજો. આંખોની લાલસા, દેહની વાસના, જીવનનો અહંકાર. ઓકે, 18મી કલમ પછી એ કહે છે કે ખ્રિસ્ત વિરોધી આવશે અને ઘણા ખ્રિસ્ત વિરોધીઓ થયા છે. એક કોન્સેપ્ટ સમજી લો. હલો, એક કોન્સેપ્ટ સમજી લો. એમ કહે છે જો કોઈ ઈસુનું દેહ સ્વરૂપમાં આવવું સ્વીકારે નહીં, ઈસુનું મરણ અને પુનરુત્થાન સ્વીકારે નહીં, તો એ ખ્રિસ્ત વિરોધી છે. એટલે કોઈ માણસ તમને એવો મળે જેમ કે હા ઈસુ પ્રભુ છે, એકલો જ દેવ છે, તો પછી એના જીવનની બીજી કોઈ વાતો ગમે કે ના ગમે પણ એ એટલીસ્ટ ખ્રિસ્ત વિરોધી નથી એટલું જાણજો. ખ્રિસ્ત વિરોધી ખ્રિસ્તનું મનુષ્ય દેહમાં આવવું સ્વીકારશે નહીં. આ એનો મેઇન કોન્સેપ્ટ છે. આપણે એ બધું જ વાંચતા નથી પણ એ આખું એ જ લખે છે કે જ્યારે ખ્રિસ્ત વિરોધી આવશે ત્યારે આવું કરશે અને ઘણાઓને વિશ્વાસમાંથી પણ કાઢવા પ્રયત્ન કરશે. છે અધ્યાય પૂરો થાય 29 કલમ સુધી એ વાતો છે. ત્રીજો અધ્યાય, એક મહત્વની વાત છે ત્રીજા અધ્યાયમાં. શું છે જોઈએ. બીજી કલમ, વાલાઓ હાલ આપણે દેવના છોકરા છીએ. આમેન. આપણે કોણ છીએ? દેવના છોકરા. વાલાઓ હાલ આપણે દેવના છોકરા છીએ અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે આપણે તેના જેવા થઈશું. આમેન. 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 સો એક વસ્તુ સમજી લો, એટલું તો કન્ફર્મ છે આપણે બધાએ ઈસુના જેવું થવાનું છે. આમેન. આજે આપણે કેવા છીએ એ આપણે પોતે તો જાણીએ છીએ. વાલાઓ હાલ આપણે દેવના છોકરા છીએ. હા સાચું, દેવના છોકરા છીએ. આપણે દેવના છોકરા છીએ પણ આપણે કેવા બનવાનું છે એ વચનમાં લખ્યું છે. આપણે ઈસુના જેવા બનવાનું છે. હવે હું તમને સલાહ આપું, જો ખબર જ છે કે આપણે અલ્ટિમેટ એના જેવા બનવાનું છે. મને યાદ છે બહુ નાના હતા ત્યારે બધા હીરો હિરોઈનના ફેન બનીએ. શું તો કે મારો તો ફેવરેટ હીરો કોણ? તો કે સલમાન ખાન. એટલે પછી એ ટૂંકા વાળ કરાવે આર્મી જેવા તો પેલો જઈને ટૂંકા વાળ કરાય આવે. એ પેલો આમ તેરે નામ વાળ કરાવે તો પેલો જઈને લાંબા વાળ કરાય આવે. પેલો જઈને લોટી કરાઈ નાખે તો એ લોટી કરાઈ નાખે. હીરો એ સ્ટાઇલ તો કે હા એ ચાલે કેવું તો કે આમ ચાલે, આમ ભારે અવાજે બોલે, એકદમ જાડો અવાજ કે એવું બોલવા પ્રયત્ન કરે. અને અત્યારે તો એવું ખબર નહીં રહ્યું કે નહીં. અમારા વખતમાં અમે નાના હતા ત્યારે તો પેલા ફોટા મળે તે ફોટા ભેગા કરીએ હીરો હિરોઈનના. શું તો કે આનો ફેન છું. પછી ફોટો જોવાનો, એ કેવું શર્ટ પહેરે છે એવું શર્ટ બજારમાં શોધવાનું, એ કેવું બોલે છે એવું બોલવા પ્રયત્ન કરવાનો, એની ચાલ કેવી છે, એક જુદી પ્રકારના ચશ્મા લઈ આવ્યા તો આપણે જઈને લઈ આવવાના. હું તમને કહું કે એ સમયે અજ્ઞાનતામાં એ હીરો હિરોઈન જેવા બનવા પ્રયત્ન કરતા હતા. એમના જેવા વાળ ઓળવા, એમના જેવા કપડા પહેરવા, એમના જેવા દેખાવા, એમના જેવી સ્ટાઇલ મારવા પ્રયત્ન કર્યા. અત્યારે કન્ફર્મ જ છે આપણે ઈસુ જેવું થવાનું છે. હાલેલુયા. હાલેલુયા. તો રોજ આમાં શોધી કાઢો ઈસુ કેવા છે. અને તમે પોતે, બાઇબલ એમ કે છે આ અરીસો છે, આમાં બે વસ્તુ દેખાય. જો તમે આમાં જુઓ એટલે દેખાય તમે કેવા છો એ દેખાય.
બીજી વસ્તુ એ દેખાય, તમે કેવા બનવાના છો. ઈસુ કેવા છે એ દેખાય એટલે તમને ખબર પડે મારે આવા બનવાનું છે. હાલેલુયા. એટલે જેમ પેલો હીરો હિરોઈન નો ફોટો જોઈને જોતા હતા કે ઓ એને વાળ આવા કરાયા તો હું જઈને આવા કરાઈ આવું, એમ રોજ આ અરીસો લઈને બેસજો. આમાં ઈસુના બહુ બધા ફોટા છે, એનું કેરેક્ટર કેવું છે, એની વિચારધારા કેવી છે, એનું બોલવું કેવું છે, એની ઈચ્છા શું છે, એની લાગણીઓ શું છે, આમાં બધું જ છે. એટલે તમે આ લઈને બેસો અને અંદર જુઓ કે ઈસુ એને સતાવનારાઓને માફ કરે છે. મારે કોના જેવું બનવાનું છે? ઈસુ જેવું. એટલે તમારે જોવાનું આ વસ્તુ ઈસુમાં છે અને મારામાં નથી, એટલે મારે એ મારામાં ડેવલપ કરવાની. સિમ્પલ સાદી વસ્તુમાં સમજાવું, તમે વાંચો અને તમને ખબર પડે ઓ ઈસુ દાઢી રાખતા હતા એટલે મારે દાઢી રાખવાની. હું કઈ દાઢી જો લેવા દેવા નથી, ચારિત્રની વાત કરું છું. પણ જેમ એ જૂના સમયમાં એ હીરો ને હિરોઈનના જેવા બનવા પ્રયત્ન કરતા હતા, એમ આજે ઈસુનું જે ચારિત્ર છે એ શોધી કાઢો. અલ્ટિમેટ તો એવું જ બનવાનું છે, તો આજથી બનવાની શરૂઆત કરી દો. આમેન. આજથી બનવાની શરૂઆત કરી દો. હવે મારે એવું જ દેખાવું છે, ચારિત્રમાં ઈસુના જેવું, આમેન. સ્વભાવમાં ઈસુના જેવું, આમેન. વિચારધારામાં ઈસુના જેવું. આમેન. હું ઘટતો જાઉં તે મારામાં વધતો જાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઝડપથી આગળ વધીએ. સો ત્રીજો અધ્યાય આ બધું પીળું પીળું જ છે, પણ આપણે હું ઈચ્છું છું કે આટલા બધા પત્રોનો અભ્યાસ કર્યા પછી હવે તમને ખબર પડી ગઈ હશે કે આ વચનોને કેવી રીતે સમજવા. એનું બેકગ્રાઉન્ડ મેં ઓલરેડી તમને સમજાવ્યું છે. એના 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 કયા દ્રષ્ટિકોણથી એને સમજવું એ મેં તમને સમજાવ્યું છે. બીજા શબ્દોમાં કહું તો ખાવાનું કેમનું બનાવવું એ ઘણું બધું તમને શીખવાડી દીધું છે. એટલે હવે કોઈ ચમચી લઈને ખવડાવે એની જરૂર નથી. તમે જાતે લઈને બેસશો, તમે તમારો આત્મિક ખોરાક એમાંથી મેળવી લેશો. આમેન. આમેન. સૌ બહુ મહત્વની ચેતવણી છે 7મી કલમમાં 3જા અધ્યાયની. બાળકો કોઈ તમને ન ભમાવે. અને એટલે આ વસ્તુ વારંવાર રિપીટ થાય છે. કોઈ તમને ભમાવે નહીં, કોઈ તમને સાઈડ ટ્રેક ના કરી દે. અને પેલી એક કલમ સૌથી વધારે છે. જો કોઈ પ્રેમ કરે છે તો એ આજ્ઞા પાલન કરે, જો કોઈ આજ્ઞા પાલન કરે તો એ પ્રેમ કરે છે. જો આજ્ઞા નહીં પાડતો તો એનામાં ખ્રિસ્તનો પ્રેમ નથી. આ વાત 5 થી 6 પ્રકારે ગોળ ગોળ ફેરવીને યોહાન આ વાત બહુ ઠસાઈ દેવા માંગે છે કે કન્યા મંડળી તારો પ્રેમ એ આજ્ઞા પાલન દ્વારા જ પ્રગટ થાય. આમેન. બધી બહુ મહત્વની વાતો છે એમાં. હજી 3જા અધ્યાયમાં પણ આપણે વાંચીએ 11 ને 12 કલમ, 11મી કલમથી. કેમ કે જે સંદેશો તમે પ્રથમથી સાંભળ્યો હતો તે એ જ છે કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. યોહાન પ્રેમનો પ્રેરિત છે. જેવો કાઈન દુષ્ટનો હતો અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, એવા આપણે ન થવું. તેણે શા માટે તેને મારી નાખ્યો? એટલા માટે કે તેના પોતાના કામ ગુંડા હતા અને તેના ભાઈના કામ ન્યાયી હતા. દ્વેષ રાખવાનું મોટું કારણ એ હોય છે. તમને કોઈકના પર દ્વેષ છે તો એ ગુંડો છે એમ નહીં. બાઇબલ કહે છે કે તમારા કામ ખોટા છે ને તો તમારામાં દ્વેષ ઉભો થશે. કાઈનને પ્રોબ્લેમ વધારે એ નહોતો કે એનું બલિદાન માન્ય ના થયું, એનો પ્રોબ્લેમ એ હતો પણ આનું શું કરવા માન્ય કર્યું તમે, એટલે એને મારી નાખ્યું. બેવનું ના માન્ય થયું હોત તો કોઈ પ્રોબ્લેમ નહોતો. બેવનું માન્ય થઈ ગયું તો કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ મારું માન્ય ના કર્યું તો છોય ના કર્યું, પણ આનું શું કરવા માન્ય કર્યું? દુષ્ટતા હાબેલમાં નથી, દુષ્ટતા દેવમાં નથી, દુષ્ટતા કાઈનમાં હતી. અને એટલે બદલો લેવાની ભાવના જો તમારામાં થાય છે તો દેવનો પ્રેમ તમારામાં નથી. કોઈકને દેખાડી દઉં
એને ખબર પાડી દઉં, એ વલણ જો આપણામાં છે તો આપણામાં ખ્રિસ્તનો પ્રેમ નથી. વાલાઓ, સામું વેર ના વાળીએ. આગળ આપણે જોઈએ. ઓકે, બધી અદ્ભુત કલમો છે. પ્રેમ રાખો, પ્રેમ રાખો. પ્રેમ રાખીએ તો આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવેલા છીએ. 18મી કલમમાં આવી જાઓ. ચાલો, 18મી કલમ. બાળકો, આપણે શબ્દથી નહીં અને જીભથી નહીં પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ રાખીએ. પેલું એવું નહીં તાપોને તૃપ્ત થાવ. હા, હું પ્રાર્થના કરીશ હો તમારી માટે. ઓ ભાઈ, એની જે જરૂર છે એ તમે ના આપો. શબ્દોથી, જીભથી નહીં, કૃત્યમાં અને સત્યમાં પ્રેમ રાખનારા થઈ. પછી બીજો એક સિદ્ધાંત શીખવવા માંગુ છું. 19મી કલમ. તેથી આપણે જાણીશું કે આપણે સત્યના છીએ અને જે કોઈ બાબતમાં, આ એક ધ્યાનથી સમજો, જે કોઈ બાબતમાં આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે તે વિશે તેની આગળ, એટલે કે દેવની આગળ આપણા અંતઃકરણને શાંત કરીશું. સમજાવો આ કલમ. માનો કે તમારા ઘર આંગણે કોઈ માંગવા આવ્યું કે બેન ઘઉં આપો ને, કશુંક આપો ને ખાવાનું. હવે તમારું અંતઃકરણ એમ કહે છે કે હા, આ મહામારીના સમયમાં, આ લોકડાઉનના સમયમાં મારે મદદ કરવી જોઈએ. પ્રભુનો આત્મા તમને પ્રેરણા આપે છે, મારે મદદ કરવી જોઈએ. હવે તમે નહીં કરો તો તમારું અંતઃકરણ શાંત નહીં થાય. જ્યારે તમે એને મદદ કરશો ત્યારે જ તમારું અંતઃકરણ દેવની આગળ શાંત થશે. જો પ્રભુ, તમે મને કહ્યું અને મેં પૂરું કર્યું છે. એટલે યોહાન કહે છે, જીવનની બધી બાબતમાં તમારું અંતઃકરણ દેવ આગળ શાંત હોવું જોઈએ. અને તમને કહું, દેવની ઈચ્છાની વિરુદ્ધ તમે કશું કરશો ને તો તમારું અંતઃકરણ દેવની આગળ શાંત નહીં થઈ શકે. એટલે કહે છે કે બધી બાબતોમાં તમારા અંતઃકરણને દેવની આગળ શાંત કરો. કહેવાનો મતલબ, એની બધી ઈચ્છા અને આજ્ઞા પ્રમાણે કરો તો જ તમારું અંતઃકરણ દેવની આગળ શાંત થશે. એ જ વસ્તુને થોડુંક વધારે લખે છે 21મી કલમમાં. વાલાઓ, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ન ઠરાવે તો દેવ પ્રત્યે આપણને હિંમત છે. ઘણા માણસો હિંમતથી પ્રાર્થના નથી કરી શકતા. જરૂરિયાત હોય 10,000ની તો એમની આંખો દેવ તરફ ના જાય, હિંમત ના ચાલે. પ્રભુ જોડે આટલા બધા મંગાય, એમની નજર માણસો બાજુ જાય, એમની નજર કેલેન્ડર બાજુ જાય. 31નો મહિનો છે કે 30નો મહિનો છે, પગાર ક્યારે થશે? હું તમને કહું, તમારું અંતઃકરણ યહોવાની આગળ શાંત હશે તો તમે કરોડ રૂપિયા પ્રભુની આગળ માંગી શકશો. તમારી તાકાત કરતા મોટું માંગવા માટે તમારું હૃદય દેવની આગળ શાંત હોય ને, એ બહુ જરૂરી છે. અને પ્રભુ ઈચ્છે છે દરેક વાતે આપણા હૃદયને આપણે પ્રભુની આગળ શાંત કરીએ. વેલ, નો કોમ્પ્રોમાઇઝ લેટર છે એટલે સીધું ને સ્પષ્ટ લખી દીધું છે કે આપણે જો આજ્ઞા ના પાડીએ તો આપણે તેને પ્રેમ કરતા નથી. 23મી કલમમાં તેની આજ્ઞા એ છે કે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ રાખીએ. જેમ તેણે આપણને આજ્ઞા આપી છે તેમ આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. જે તેની આજ્ઞાઓ પાળે છે તે તેનામાં રહે છે અને તે તેનામાં. અને જે આત્મા તેણે આપણને આપ્યો છે તેનાથી આપણે જાણીએ છીએ કે તે આપણામાં રહે. એકબીજા પર પ્રેમ રાખો તો જ ખબર પડશે કે તે મારામાં રહે છે. એના વગર તમને અનુભવ નહીં થાય કે દેવનો આત્મા મારામાં કામ કરી રહ્યો છે. વાલાઓ, આ આખો પત્ર પ્રેમના પાયાનો પત્ર છે.
એમ કહે છે કે જો તમે પ્રેમ રાખો તો આખા નિયમ શાસ્ત્રને તમે પાળ્યું છે. તમે દેવ પર પ્રેમ રાખો છો અને માણસો પર નહીં રાખતા, એ જીવનને સાર્થક જીવન નથી કહ્યું. તમે દેવ પર પ્રેમ રાખો છો, તમે માણસો પર પ્રેમ રાખો. તમારો દેવ પરનો પ્રેમ માણસો સાથેના વ્યવહારમાં દેખાઈ આવે. હું કહું, તમારી ઓફિસમાં ચોથા વર્ગનો કર્મચારી હોય એને તમારામાં દેવનો પ્રેમ અનુભવાવો જોઈએ. તમારી સોસાયટી વાળવા આવનાર હરિજન બેન કે ભાઈ હોય એને તમારામાં દેવનો પ્રેમ અનુભવાવો જોઈએ. આપણે દેવના પ્રેમથી ભરાયેલા રહીએ. કારણ કે આ જગત ડાયરેક્ટ દેવને નથી ઓળખતું, એ મને તમને ઓળખે છે, એ મને તમને જુએ છે. હું મારા દીકરાની સ્કૂલમાં જ્યારે જઉં છું ને, ત્યાં સ્કૂલના બાળકો મને એવી રીતે ઓળખે છે, આઈઝેકના પપ્પા આયા. હું કોઈ મોટી કોન્ફરન્સમાં જાઉં મારા દીકરાને લઈને તો બધા એને એવી રીતે ઓળખે છે, આ જસ્ટિન સાહેબનો છોકરો છે. હું ગમે ત્યાં લઈને જાઉં કોઈ મોટી મીટિંગમાં, મંડળીમાં, બધા લોકો આઈઝેકને એવી રીતે ઓળખે છે, આ જસ્ટિન સાહેબનો છોકરો છે. પણ હું સ્કૂલમાં જાઉં છું તો બધા એવું નહીં કે જો જસ્ટિન સાહેબ આ એમ કે આઈઝેકના પપ્પા આયા. કારણ કે બાળકો મને ડાયરેક્ટ નથી ઓળખતા પણ આઈઝેકને ઓળખે છે. આ જગત ડાયરેક્ટ પ્રભુને નથી ઓળખતું પણ તમને ને મને જુએ છે. અને આ જગત એમ કહેવું જોઈએ, ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ, દાનિયેલનો દેવ, એમ આજે તમારું મારું નામ લઈને ઓળખાવો જોઈએ. આમેન. જસ્ટિનભાઈનો દેવ, હાલેલુયા. ભાવેશભાઈનો દેવ. આમેન. બહુ જરૂરી છે વાલાઓ. પ્રેઝ ધ લોર્ડ. લોકો ડાયરેક્ટ દેવને નથી ઓળખતા પણ આપણે એ દેવના પ્રેમથી ભરાયેલા હોઈશું, આ જગત દેવની ઓળખ મેળવી લેશે. આમેન. થોડી બાબતો રહી જાય. 4 અને 5મો અધ્યાય કઈ નહીં, આવતીકાલે આપણે જોઈશું. અને આવતીકાલે યોહાનનો બીજો અને ત્રીજો પત્ર પણ જોઈ લઈશું. નાની ચિઠ્ઠીઓ જ છે, નાની ચિઠ્ઠીઓ જ છે અને બહુ તરત સમજાઈ જાય એવું જ છે. સો આવતીકાલે આ 2 અધ્યાય છેલ્લા અને બીજો અને ત્રીજો યોહાન પણ જોઈ લઈશું. અને સમય હશે તો યહૂદા પણ ભણી લઈશું. સમય નહીં હોય તો સંડે સવારે हिंदी में हम यहूदा को पढ़ लेंगे. हालेलुया. હાલેલુયા. પ્રેમથી ભરાયેલા રહો. આમેન. કોઈના માટે કડવાશ ના રાખો. આમેન. તમારું કોઈ દુશ્મન ના હોય. આમેન. અને હું ઈચ્છું છું કે આવો આપણે આપણી આંખોને બંધ કરીએ. કદાચ તમારા હૃદયમાં કોઈ કડવાશ હોય, કદાચ કોઈને તમે દુશ્મન ગણતા હોય, આજે સાંજે બધું બાજુએ મૂકીને તમારું હૃદય દેવ આગળ શાંત કરી દો. કારણ કે વચન સાંભળ્યું છે અને તમે માફ નહીં કરો તો તમારું હૃદય દેવ આગળ શાંત નહીં થાય. ઓ બાપ, અમારા હૃદયો પ્રેમથી ભરાઈ જાવ. આમેન. અમારા હૃદયો સંપૂર્ણપણે તમારા પ્રેમથી ઉભરાવ. આમેન. કડવાશ દૂર થાવ. આમેન. દુશ્મનાવટ દૂર થાવ. યસ. આમેન. ધૃણા દૂર થાવ. આમેન. દ્વેષ દૂર થાવ. આમેન. અમે બધા પર પુષ્કળ પ્રેમ કરનારા છે. આમેન. દરેકને પ્રભુ જેવો તમે પ્રેમ કરો છો એવો પ્રેમ અમે કરી શકીએ. ઓ યસ પિતા. માટે પ્રભુ અમને મદદ કરો. આમેન. આમેન. તમારા જેવો પ્રેમ પ્રગટ કરવાને હાલેલુયા. અમને એવું મન આપો, આમેન. એવું હૃદય આપો. આમેન. અમારા બહુ જ પ્રેમાળ પ્રભુ ઈસુના નામે. આમેન. 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 God bless you all.